પપ્પા શું થયું? પ્રેસવાળા જતા રહ્યા પપ્પા. હવે આ લગ્ન થશે કે નહીં યજમાન? મુહૂર્ત તો વીતી ચૂક્યું છે ને પંડિતજી. સિતારા, જીજુ ભાનુ ક્યાં છે? બે આવી. એકલી જ આવી રહી છે? બેના ચસ પેલી ગીતા કાઢી મેલી. અરે એમ કેમ થાય? હમણાં તો પ્રેસવાળાની સામે તમારા દીકરા સાથે મારા લગ્ન કરાવી રહ્યા છો એવું કહ્યું. પછી સાસુમાં થોડી વિરોધ કરશે. હા તો આ લગ્ન પંડિતજી, સાસુમાના કહેવા પ્રમાણે આજે આ લગ્ન નહીં થાય. મારા પતિના અનુસાર આજે મારું શ્રાદ્ધ પણ નહીં થાય. આ બધું તો ભગવાનની મરજીથી જ થઈ રહ્યું છે. કૃપા કરીને મને માફ કરી દો. આ ઘરની વહુ બનવાના તે મનમાં અત્યાર સુધી અનેક સપના જોઈ લીધા હશે. તારા અને તારા માતા પિતાના સપના તોડી નાખવાનો મારો ઉદ્દેશ નહોતો. મારા પપ્પાનું અપમાન થયું એમની દીકરીને કારણે. એ માથું ઊંચું કરીને ન જીવી શકત એટલે મને ઘરમાંથી બહાર કાઢી મૂકી. મારી ભૂલ નથી તો પણ મારે અહીં જવાબ શોધવા આવવું પડ્યું. પણ મારા જવાબો તમારા માટે સવાલ બનીને રહી ગયા. મને માફ કરો. આવા અહંકારીઓને પાઠ ભણાવીશું તો બીજી છોકરીઓ દુઃખી થતા બચી જશે એવી મારી આશા છે. એ જ રીતે તમારા ભાગ્યમાં જે છે એનો સ્વીકાર કરીને દુઃખી ન થશો. સંતોષ માનો, તમારી દીકરી નરકમાં જતા બચી ગઈ છે. તમારો પરિવાર બચી ગયો. આગળ અમારા પરિવારની વાત થશે અને તમે જઈએ છીએ બેટા. તે મારી દીકરીને નરકમાં જતા બચાવી, પણ તું હજુ આ નરકમાં ઊભી છે. સાવધાન, તું તારી જાતને બચાવ. ચાલો જઈએ. શું મેડમ, તમે સગાઈ માટે બોલાવ્યા હતા અમને ને પછી લગ્નની તૈયારી કરી દીકરાની કુંડળીના દોષનું બહાનું કર્યું. દીકરાના ગુણગાન કરતા રહ્યા. તમારો દીકરો બહુ ગુણી છે એવું કહીને મારી દીકરીના એક રાક્ષસ જોડે લગ્ન કરાવવાના હતા તમે લોકો. બીજાના જીવન સાથે આ રીતે રમત રમવા વાળા લોકો છો તમે. શ્રાપ આપવાનું મન થાય છે. શ્રાપ આપીશ તો બિચારી નવી બહુ બનેલી આ ગીતાને પણ શ્રાપ લાગી જશે. એ જ કારણે હું જઈ રહી છું. ગીતા, તું હવે આ ઘરની બહુ છે. આજ પછી તારું જ રાજ ચાલશે. સારું મેડમ, જે મારું કામ શરૂ કર્યું હતું એ પૂરું થયું નહીં. આમ પણ જેના લગ્ન થઈ ગયા હોય એના ફરી વખત લગ્ન કરાવવાની કોઈ જરૂર નથી. જી, ઘરમાં રહીને તમે આ રીતે માથા પર હાથ રાખીને ના બેસો. પનોતી લાગી જશે. પનોતી તો પહેલેથી જ લાગેલી છે સુશીલા. ફરીથી ઘરને ક્યાંથી લાગશે? કેમ તમે આવી વાતો કરી રહ્યા છો? તમારા દિમાગમાં આવી વાતો ના આવે એટલે મેં પેપર સામે મૂક્યું છે. તમે પેપર વાંચો ને કે પછી થોડી વાર ટીવી જોઈ લો. આ બધું છોડીને તમે માથે હાથ રાખીને ખબર નહીં શું વિચારી રહ્યા છો. ડર લાગે છે સુશીલા. તારી દીકરી ગીતાનો વિડિયો મીડિયાવાળા ક્યારે બતાવશે એ વિચારું છું. બ્રેકિંગ ન્યૂઝના નામ પર બીપી વૈષ્ણવની દીકરી છે ગીતા એવું વારંવાર બોલશે એવું ડર છે. પૂરી થઈ તમારી વાત. હવે એના વિશે નહીં વિચારવાનું તમે જ કહો છો અને વારંવાર તમે જ એને યાદ કરો છો. તું બોલે છે એટલું સરળ નથી. હા, હેલો. હા, પહેલા જ કીધું ને કે વિષય શું છે. અચ્છા, ઠીક છે. વૈષ્ણવ! કેટલી વાર બોલશે? એ વૈષ્ણવ! ત્યાં જ ઉભો રહે. આ શું બળદની જેમ ઘરમાં ઘૂસી જાય છે? એજ્યુકેટેડ થઈને આટલી પણ ખબર નથી પડતી. બહારથી આવતી વખતે પહેલા માસ્ક પહેરવું જોઈએ. માસ્ક ક્યાં છે? પહેર. સેનેટાઈઝર ક્યાં છે? એ સુશીલા, એ સેનેટાઈઝર લઈને અહીંયા આવતો. આ નાખ. જી, તમારા ફ્રેન્ડ જયરામજી છે. એ ફ્રેન્ડ તો શું થયું? અરે બહારથી આવે તો કે જમ્સ ના લાગે ફ્રેન્ડ ને? નાખ એને નાખ. પેલા નાખ સેનેટાઈઝર. અરે આના વિશે તમને ખબર નથી બેન, તમે નાખો. એ બુદ્ધુ, સમજવાનો પ્રયત્ન કર. અરે જમ્સ એકબીજાને અડવાથી ફેલાય. સરખી રીતે પહેર. આ માસ્ક આવું કેવું પહેર્યું? સરખું પહેર. ઓહો, હા, હવે બોલ શું છે? તે ટીવી જોયું કે નહીં? શીલા, મેં કહ્યું હતું ને, પનોતી લાગી ગઈ. એટલે સમાચાર પહોંચી ગયા લાગે છે. શું થયું છે જયરામ? ટીવી ન્યૂઝ ચેનલ પર મારી દીકરીના સમાચાર આવી રહ્યા છે કે શું? એ જ તો કેવા આવ્યો છું. ટીવી ઓન નથી કર્યું કે શું? એ બદનામીને હું કેવી રીતે જોઉં યાર? પહેલી વાર બ્રેકિંગ ન્યૂઝ આવ્યા ત્યારે હું પણ તારી જેમ ખોટું જ સમજી રહ્યો હતો ભાઈ. અરે આ તારી દીકરી ગીતા આવું કામ કેવી રીતે કરે? આશ્ચર્ય થયું મને.
પણ પાછળથી હકીકત ખબર પડી પછી તારું માન મારા મનમાં વધી ગયું. મને તારા પર ગર્વ થયો. મારી બદનામીના ન્યૂઝ જોયા પછી પણ તું ગર્વની વાતો કરી રહ્યો છું હે? જો ભાઈ તારા કોઈ દુશ્મને ગીતા અને પેલા મિનિસ્ટરના દીકરાનો વિડીયો બનાવીને એને ખરાબ બતાવવા કોમેન્ટ્રી કરી હશે. કોઈની ચાલ છે આ? અરે જયરામભાઈ, હવે તમને કઈ સાચી વાત જાણવા મળી છે? એ જ બહેન, એ મિનિસ્ટરનો દીકરો અને ગીતા એ બંને એકબીજાને પસંદ કરતા હતા ને. ટૂંકમાં તું બહુ મોટો માણસ થઈ ગયો વૈષ્ણવ. તો તને કેવી રીતે ખબર પડી? એ બંનેના લગ્ન કરાવવા માટે તમે રાહ જોઈ રહ્યા હતા ને. પણ વચ્ચે આ મહામારી નડી ગઈ એટલે સાદગીથી લગ્ન કરાવ્યા ને. થોડા દિવસ પછી એક મોટું રિસેપ્શન કરીને તમે બધાને કહેવાના હતા. મિનિસ્ટરજી એવું જ તો કહેતા હતા. એટલામાં આ વિડીયો વાયરલ થઈ ગયો. એવું જ છે ને? અરે પતિ પત્ની સાથે રહે એમાં ખોટું શું છે કે તો? અરે ના જયરામ, આ બધું તને કોણે કહ્યું યાર? શું યાર, ફરીથી એ જ સવાલ કરે છે? કોઈ કેમ કહે? મંત્રીજીએ જાતે જ કીધું છે યાર. અરે કોઈ પણ ચેનલ જો, આજ બ્રેકિંગ ન્યૂઝ ચાલે છે. એ વૈષ્ણવ, તું તો બહુ મોટો માણસ થઈ ગયો. અરે બસ કર યાર. અરે તું પણ શું મારું ડાચું જોઈને અહીંયા ઊભી છું? જા જઈને ટીવી ચાલુ કર. હવે જા ને. એ વૈષ્ણવ, કેવું પડે હો. અમને કોઈને કીધા વિના તે મંત્રીજીને તારા વેવાય બનાવી દીધા. મોટો માણસ થઈ ગયો તું તો. વૈષ્ણવ, મંત્રીજીનો વેવાય બન્યો છે. અમને ક્યારે ભૂલી ના જતો. હવે જા યાર, જા જઈને કઈ કામ કર. આ બેકારની વાતો કરે છે નવરી પ્રજા. જા ફટ જા. હા ભાઈ હા, મોટા માણસ થઈ ગયા પછી બધા આવું જ કરતા હોય છે. હવે અત્યારે હું તમારા બધા જ સવાલોનો માત્ર એક જ જવાબ આપવા માંગુ છું. આ છોકરી ગીતા મારી વહુ છે, મારા દીકરાની પત્ની છે. આ બંનેના લગ્ન અમે ધામધૂમથી કરાવવા ઈચ્છતા હતા. એક સારું મુહૂર્ત પણ મળ્યું હતું, પણ વચ્ચે મહામારી આવી ગઈ. સાદગીથી ઘરે જ લગ્ન કરાવી રહ્યા છે. આ બંનેના લગ્નનું રિસેપ્શન અમે ધામધૂમથી કરીશું. તમને બધાને અત્યારથી જ ઇન્વાઇટ કરું છું. તમારા પરિવાર સાથે જરૂરથી આવજો. આ રીતે કોઈ વિડીયો જોઈને એની કોમેન્ટ્રી સાંભળીને તમે લોકો કોઈ નિર્ણય ન લઈ લેશો, આ જ મારી તમને પ્રાર્થના છે. તમારું મૌન મને સમજવામાં તકલીફ પડી રહી છે. છતાં મારે જે સવાલનો જવાબ જોઈએ છે એ મળી ગયો. એ વિશ્વાસથી હું અહીં જ રહીશ. એટલે હું પહેલા થેન્ક્સ કહેવા માંગુ છું મારા સસરાજીને, કેમ કે એમણે બધાની સામે મને વહુ તરીકે સ્વીકારી છે. આ તમારું ઘર છે, આ પરિવાર તમારો છે, તમારો નિર્ણય જ ફાઇનલ છે, એ બધાને ખબર છે. તમે મને સ્વીકારી લીધી એટલે થેન્ક્સ સસરાજી. મારી પાસે કોઈ રસ્તો નહોતો. મારા પપ્પા હંમેશા કહેતા એક સ્ત્રીનું માન સન્માન એના જીવથી પણ વધારે હોય. સો તમારા દીકરાએ મારા સન્માનને ઠેસ પહોંચાડી અને મારા જીવની પરવા કર્યા વિના હું તમારા ઘરમાં આવી ગઈ. પણ તમે મને બચાવી લીધી. પ્લીઝ મને ખોટી ના સમજતા. તમે મંત્રી છો, તમારા સન્માનને ઠેસ પહોંચાડવા નથી આવી. વિડીયો જોવા વાળો દરેક વ્યક્તિ બંધ દરવાજા પાછળ શું થયું હશે એ વિચારીને પોતાના કલ્પનાના ઘોડા દોડાવત, મારા વિશે ગમે તેમ બોલત. અને હું અને વિજય જ્યારે રૂમમાં હતા ત્યારે તમને પણ ત્યાં શું થઈ રહ્યું છે તેની ઉત્સુકતા રહી જશે. પણ જે થયું એ સારું થયું. એના જ કારણે વિજયની હું પત્ની બની. એ જો, તું કારણ વિના ગળે પડે. વિજય એની સાથે વાત ન કરીશ. જી હા, વાત તો મારે કરવી છે. બધું બરબાદ થઈ જાત, મારા ઘરની ઇજ્જત, મારી જિંદગી. જો આ વિડીયો વાયરલ થઈ જાત તો હું શું કરત? વિડીયો જોવા વાળા મને ચરિત્રહીન કહીને હેરાન કરત, મારું વારંવાર અપમાન કરત અને બધું જ બરબાદ થઈ જાત. પણ હવે બધું સારું થઈ ગયું છે. આ મંગળસૂત્ર મારા ગળામાં છે એનો મતલબ મારે આ ઘરમાં જ રહેવાનું છે. મારે જ્યાં રહેવાનું છે હું ત્યાં જ આવી છું. મારી વાત તો મેં કરી. હવે તમારે જે કહેવું હોય તે કહો. કમળા, એક કપ ચા લઈને આવ, સાથે માથાના દુખાવાની દવા પણ લઈને આવજે. કમળા, મને પણ ચા જોઈએ છે. ચલ વિજય. એ કિરણ્યા, એ શ્રુતિ, પ્રોગ્રામની તો પથારી ફરી જઈશ. આ બધું અહીંથી લઈ લેજો. એ શ્રુતિ, આ બધું સરખું કમળા કરી લેશે. તું ચાલ અહીંથી.
અહીં શું થઈ રહ્યું છે? બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. હવે હું શું કરું? ક્યાં જઉં હું? ક્યાં રહું હું? કેવી રીતે રહું? જ્યાં સુધી કોઈ આવીને મને રૂમ ન બતાવે ત્યાં સુધી અહીં જ રહેવું પડશે? ભગવાન, રસ્તો આ જ હતો એ તો મને ખબર હતી, પણ અહીં આવ્યા પછી મને હવે કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો. હવે હું શું કરું? જી, ફરી કેમ માથા પર હાથ રાખીને બેઠા છો? જોઈ લીધું ને મારી દીકરીએ કેવું સરસ કામ કર્યું. હવે તમે શું કહો છો? હું શું કહું છું શીલા? હવે તું શું કહે છે બોલ. મારી દીકરીએ મારી ઇજ્જત લીલામ કરી એવું કહીને તમે જાતે જ તમારી દીકરીને કાઢી મૂકી. પણ બહાર જઈને તમારી દીકરીએ તમારી ઇજ્જત બચાવી લીધી અને વધારી પણ. જયરામભાઈ પોતે આવીને તમારા વખાણ કરતા હતા. વિચારી જુઓ, તમારી અપેક્ષાથી બિલકુલ ઊંધું. એ તમારા માન સન્માનને ઊંચાઈ પર લઈ ગઈ છે. અચ્છા એવું છે? એવું નહીં તો શું? સમાજમાં મારું સ્થાન ક્યાં હશે વિચારીને તમે હેરાન થતા હતા. જુઓ, તમારી દીકરીએ તમને મંત્રીજીના વહેવાઈ બનવાનું સૌભાગ્ય અપાવ્યું છે. અને હવે મંત્રીનો દીકરો તમારો જમાઈ છે. તમને કોઈ કંઈ જ નહીં કહી શકે. આપણી ગીતાને પણ સારું સન્માન મળશે. બધા ગીતાનો તિરસ્કાર કરશે વિચારીને ડરતા હતા ને? હવે જુઓ, બધા તમને નમસ્કાર કરે એવો સમય આવી ગયો. આ કોના કારણે થયું? મારી દીકરી ગીતાને કારણે. સગી દીકરીને ઘરની બહાર કાઢી મૂક્યા પછી પણ એ તમારા માટે સન્માન વધારી રહી છે. ખરેખર આપણી ગીતાએ કરી દેખાડી. અરે શું કરી દેખાડ્યું એને? હે, આટલા બધા દિવસથી આગ આપણી સામે લાગી હતી. સામે આગ હોય તો તમે એના ઉપર માટીના વાસણ પણ પકવી શકો, પણ આજે એ જ આગ આપણી પીઠ પાછળ લાગી છે. એમાં આપણે બેય બળીશું. એટલું પણ તારી સમજમાં નથી આવતું સાવ. એટલે એમ તકલીફ આપવા વાળો હાથ પહેલા દૂર હતો, હવે એ જ હાથને તારી દીકરીએ ખભે મુકાવીને જીવન સાથી બનાવી લીધો છે. એ છોકરો ચૂપ રહેવાનો ખરો? અત્યારે ભલે ચૂપ હોય તો એ પછીથી એ શાંતિથી જીવવા નહીં દે. આજે પ્રેસ અને મીડિયા સામે તો એ ચૂપ છે, પણ કાલે એ કેવા પ્રોબ્લેમ ઊભા કરશે કોને ખબર? તારી દીકરીએ મંત્રીના દીકરા સાથે પંગો લીધો છે. એ લોકો આપણને સરળતાથી જીવવા દેશે ખરા? આ તારી દીકરી ગીતા એ આખા કુટુંબને લઈ ડૂબશે. તને આ વાત સમજાતી કેમ નથી? આટલા દિવસથી ગીતાએ જે કર્યું એના કારણે પેલો વિડીયો એને બનાવીને હેરાન કર્યા, પણ હવે ગીતાએ જે કામ કર્યું છે એના કારણે આપણો જીવ જતો રહેશે સુશીલા. 100% સુશીલા, આપણી લાશ કોઈ સ્મશાનમાં પહોંચી જશે. આટલા દિવસથી સમસ્યાને ઘરની બહાર કાઢીને હું શાંતિથી જીવી રહ્યો હતો, એ શાંતિ પણ છીનવી લીધી એને. આ ગીતા ગમે ત્યારે મારા માટે મુશ્કેલી ઊભી કર્યા વગર રહેતી જ નથી. એ મારા ભગવાન, હજી આ જન્મમાં મારા જેવા ભોળા માણસને બીજી કેટલી મુશ્કેલીઓ જોવાની છે. તમે જે કર્યું યોગ્ય છે? કેમ ભાનુ, તારા વિના ચા પી રહ્યો છું એટલે એવું કહે છે? એક સાવ સડક છાપ છોકરી આ ઘરની વહુ છે એવું તમે પ્રેસવાળાની સામે કહ્યું, એની શું જરૂર હતી? બીજું કોઈ પણ કારણ આપીને મીડિયાવાળાને પાછા મોકલી શકતા હતા ને? આ ગીતાને મારીને ભગાડી શકતા હતા ને? વિરોધ પક્ષનું કોઈ કાવતરું છે એમ કહીને વિજયના લગ્ન તમે કરાવી શકતા હતા ને? એ બધું જ છોડીને તમે એને આપણા ઘરની વહુ તરીકે સ્વીકારી લીધી. બરાબર કર્યું છે મેં, નહીં તો આખી જિંદગી કોઈ આવીને મને શું કહેશે, કેવા આરોપ લગાવશે એનો ડર મને સતાવ્યા કરે. અરે ના, મારી વાતોને હવે તું પણ સાંભળ ભાનુ. વિજય જે કામ કર્યું છે કેટલું મોટું પાપ છે તે ક્યારે વિચાર્યું છે ખરા? એક છોકરીની જિંદગી બરબાદ કરી છે એણે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી થઈને મારે એમની રક્ષા કરવાની હોય, એના બદલે એમને બરબાદ કરવાનું કામ મારા જ ઘરેથી શરૂ થયું છે ને? બોલ ભાનુ, વિજયના લગ્ન પેલી વલસાડવાળી પૂર્ણિમા સાથે થઈ જાત તો એ છોકરીની જિંદગી, ગીતાની જિંદગી, વિજયની જિંદગી, એટલું જ નહીં તારી મારી બધાની જિંદગી બરબાદ થઈ જાત. મીડિયાવાળા આ મુદ્દાને લઈને આપણને બદનામ કરી દે. એમાંથી બચવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આ જ રસ્તો હવે હંમેશા માટે રહેશે કે પછી? અત્યારે સવાલ કેમ કરી રહી છે ભાનુ?
તારા દીકરાએ યોગ્ય કર્યું છે ખરા? જો વિજયને એના બધા જ ગુનાઓની સજા આપવા બેસીશ તો આપણો પરિવાર જ નહીં બચે. એના માટે મારે જ જવાબ આપવો પડશે. બધું જ મારી સામે છે, અરીસાની જેમ સ્પષ્ટ છે. આ બધામાં વિજયની કોઈ ભૂલ જ નથી. એની કુંડળીમાં દોષ હતો. એ કુંડળીનો દોષ દૂર કરીને વિજયને સુરક્ષિત રાખવાની જવાબદારી મારી હતી. આ બધું તમને કહીને તમને શું કામ ટેન્શન આપો એમ વિચારીને મેં જાતે જ નિર્ણય લઈ લીધો. આ સમસ્યાનું સમાધાન હું શોધી લાવી. ગુરુજીએ જે કહ્યું હતું એ પ્રમાણે હું વલસાડવાળી છોકરીને શોધી લાવી. એ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. પણ આજે એ રસ્તો છોડ. એ છોકરીના બદલે આ છોકરી આવી ગઈ. આજ પછી પરિવારને હવે સરખી રીતે સાચવજો. હે ભગવાન, પૂર્ણિમા વહુ બની હોત તો બધું સારું થઈ જવાનું હતું. અને આ ગીતા, એ તો મારું બદનસીબ લઈને આવી છે. આ વાત હું એમને કઈ રીતે સમજાવું? માં બળી રહ્યું છે. માં બળ્યું બળ્યું માં. એવું તું ક્યારની ઊંઘમાં બોલતી હતી. ખરાબ સપનું જોઈને ડરી ગઈ બેટા. આ તારી મમ્મીનું ઘર નથી. બીજાના ઘરને પોતાનું સમજી લેનારા લોકોના અમે આવા જ હાલ કરીએ છીએ. તારો ઈરાદો શું છે? અહીંયા શું કામ આવી છે તું? સ્વાભિમાનની વાતો કરીને મને જાળમાં ફસાવ્યો. મારી સાથે પંગો લઈને લડવા માટે પ્રેર્યો. મારી સાથે ગેમ રમી રહી છે ને? એક અમીર ખાનદાનની વહુ બનવું એ જ તો તારો અસલી પ્લાન હતો. પ્લાનિંગ સાથે આવીને તારા બધા પ્લાન હું સમજુ છું. હા, પણ આ જન્મમાં તો તારા પ્લાન પૂરા નહીં થાય. આ મંગળસૂત્ર તે તારી જાતે પહેરી લીધું. તને મારી પત્ની કહેવાથી તું પત્ની નહીં બની જાય. આમ પણ તારી યોગ્યતા છે જ શું? તારી ઓકાત ભૂલીશ નહીં. આખરે તારી પાસે છે શું? બિલકુલ ઝીરો છે. આટલા મોટા ઘરની મહારાણી બનવું છે તારે. એ જ તારો અસલી પ્લાન છે ને? દૂર રહીને મારી સાથે પંગો લીધો, છતાં પણ તને અને તારા પરિવારને શોધી નાખ્યો મેં. ધોળા દિવસે તારા દેખાડ્યા મેં અને તારા આખા પરિવારને રોડ પર લાવ્યો હું. અને હવે તો તું બિલકુલ મારી નજરની સામે ઊભી છે. રાતા પાણીએ રડાવીશ. આ ઘરમાં રહેવા કરતા ક્યાંક દૂર જઈને મરવું સારું છે એવું વિચારીશ તું. એવા હાલ કરી દઈશ તારા, જોઈ લેજે. મજા આવશે હે ને? છેલ્લો મોકો આપું છું તને હું. ભાગી જા, અહીંથી નીકળી જા. ફરીથી ક્યારે નજરમાં ના આવતી મારી. તારી આખી ફેમિલીને પેક કરીને. સાંભળો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. ફરીથી એ જ વાતો મારે નથી કરવી. પરિસ્થિતિ પ્રમાણે તમને જે ઠીક લાગ્યું એ તમે કર્યું. હવે મારી વાત સમજો. આપણા ઘરમાં અન્યાય થઈ રહ્યો છે. આપણે અન્યાય થતા રોકવો પડશે. અને આ અન્યાય તમારી પ્રામાણિકતાનો ફાયદો ઉઠાવીને આપણને બરબાદ કરી રહ્યો છે. હાજી, તમે તો એક સારા માણસ તરીકે અને માણસાઈના લીધે ગીતાને તમારા ઘરની વહુ તરીકે સ્વીકારી લીધી. પણ એણે કેટલું મોટું નાટક કર્યું છે તમને ખબર છે? જ્યારે સત્ય આપણી આંખો સામે જ હોય તો પછી એ નાટક કેવી રીતે હોઈ શકે? એવું જ છે. તમે ગીતાને જેટલી સારી સમજો છો એવી નથી. એનો ઈરાદો કંઈક બીજો જ છે. તમને એક વાત ખબર છે? વિજયે ગીતાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું જ નથી. એણે મંગળસૂત્ર જાતે જ પોતાના હાથે પહેર્યું છે. પછી વિજયે પહેરાવ્યું એવું ખોટું બોલી છે. એ દગો કરીને આ ઘરની વહુ બની છે. હવે તમે જ વિચારો, આવી જુઠ્ઠી અને ચાલાક છોકરી આપણા ઘરની વહુ બની શકે? એક દગાબાજ છોકરી આપણા વિજયની પત્ની બનશે? બીજાને હેરાન કરવાવાળી છોકરી ઘરમાં દીવો પ્રગટાવશે એમ? એક મિનિટ, આ બધું તને કોણે કહ્યું? વિજય, આપણા વિજયે જ કહ્યું. તમને સત્ય તો ખબર પડી ને? એના વિશે હવે તમે શું કહેશો? મારા દીકરા વિજય કરતા વધારે તો મને એ છોકરી ગીતા પર વિશ્વાસ છે. ભાનુ, હું સવારે ફર્સ્ટ ફ્લાઇટથી દિલ્હી જઈ રહ્યો છું. આવવામાં 1 અઠવાડિયું લાગી જશે. ત્યાં સુધી તમે બધા બીજી કોઈ મુશ્કેલી ઊભી ના કરી દેતા. સૂઈ જાઓ. ગુડ નાઇટ. તું જતી રહે, નહીં તો હું તને
જાતે સરખી રીતે ઊભો તો રહી શકતો નથી અને પાછો મને કંટ્રોલ કરીશ એમ? એ શું કીધું? તે જે કહ્યું એ દરેક વાતનો ઉત્તર છે મારી પાસે વિજય. એને સમજવા માટે અત્યારે તું હોશમાં નથી. કેટલું પીને આવ્યો છે, બોલી પણ શકતો નથી, ઊભો પણ નથી રહી શકતો. જા જઈને સૂઈ જા, સવારે વાત કરીશ. તને તો હું સીધો ઊભો રહે. બાપ મંત્રી છે, બહુ પૈસા છે, એટલે જ આ રીતે લૂંટાવી રહ્યો છે. પણ હું એવી નથી. મને પોતાના પર ગર્વ છે. મારું સ્વાભિમાન હજુ પણ સ્ટેડી છે. મારી કેપેસિટી શું છે એ તને સારી રીતે ખબર જ છે. તારું અભિમાન છે ને, એને ઉતારવા માટે જ હું અહીંયા આવી છું. એ બૂમો પાડીને તારું મોઢું ના દુખાડ. હું જ્યારે દૂર હતી ત્યારે પણ તારા આખા પરિવારને નાની યાદ કરાવી દીધી હતી. હવે તો ઘરની અંદર છું હું. સાવધાન રહેવાની જરૂર તમારે છે. આ શું વિજય, તારી આંખોમાં તો ડર દેખાય છે. તું ડરીશ નહીં, હું તને કંઈ નહીં કરું. જા સુઈ જા જા. એ તે મને કીધું, તે મને કીધું, તે મને કીધું. તને વિજય છોડીની હાથે કેવી રીતે વર્તું એની કોમન સેન્સ નહીં તને. ઉપર તારા ડેડી હું હસો હે કહું છું. તમે ચૂપ રહો મામા. આ હવે બહુ થઈ ગયું. વિજય હું તને કહી રહ્યો છું ને, હેડ હેડ. કોફી. ઓહ હા, આવી રીતે બહાર બેસીશ તો ખબર નહીં કોણ ક્યારે ટોન્ટ મારશે એવું તમે કહેતા હતા, અને આજે તમે આરામથી બહાર બેઠા છો. અરે અરે રે, મને તો ખબર જ ના રહી. આદત છે ને રોજ અહીંયા બેસીને છાપું વાંચવાની. ચલો ચલો અંદર જઈએ. વૈષ્ણવ સર, મારા પ્રણામ વૈષ્ણવ સરને. ગુડ મોર્નિંગ. અરે આ શું મૂર્તિ સર, આટલા દિવસથી તમે મને તુકારે બોલાવી રહ્યા હતા ને આજે અચાનક સર કહીને બોલાવ્યો. આ બધું શું છે સર? તો શું કહું, મંત્રીજીના વેવાઈને ઇજ્જત નહીં આપું તો ભગવાન કેવી રીતે માફ કરશે? બોલો સર. મેં પેપરમાં વાંચ્યું અને બધી વાત જાણી. ખરેખર બહુ જ કિસ્મત વાળા છો સર. તમારી દીકરી મંત્રીજીની વહુ બની છે. હવે તો તમારા લેવલને અમે અડી પણ નહીં શકીએ સર. કિસ્મતનો ખેલ છે આ બધો. તમારી દીકરીને આટલો મોટો જેકપોટ મળી ગયો. ઇટ્સ રિયલી વન્ડરફુલ. વૈષ્ણવજી, લવ મેરેજને કારણે દહેજનો ખર્ચ બચી ગયો. મહામારીને લીધે લગ્નનો ખર્ચ પણ બચી ગયો. જવા દો, છોડો આ બધું. મંત્રીજી સાથે સંબંધ જોડાયો છે એટલે હવે તમારે કોઈ ચિંતા નથી, હે ને? હું તો કહું છું, ગીતા જેવી દીકરીને જન્મ આપીને તમારું તો જીવન જ સફળ થઈ ગયું. હવે પછી તમારી બધી જ મુશ્કેલીઓ એની જાતે જ દૂર થઈ જશે. મારી વાત સાંભળો સર, તમે જે આ સરકારી નોકરી કરી રહ્યા છો ને ત્યાંથી રાજીનામું આપી દો. તમે મંત્રીજીના વેવાય છો એ કોઈ નાની સૂની વાત છે? એમણે બસ કહી દીધું એટલે સમજી લો થઈ ગયું. તમને એક સરસ મજાનો કોન્ટ્રાક્ટ મળી જશે. ઘરમાં જ બેસી રહેશો તો પણ કમિશનના નામે લાખો રૂપિયા આવશે. પછી થોડા દિવસ પછી તમે તમારું નામ બીપી વૈષ્ણવને બદલે કોન્ટ્રાક્ટર વૈષ્ણવ રાખી શકો છો. મૂર્તિ સર આવો ને, બેસીને કોફી પીતા પીતા વાત કરી. આવો. અરે છે 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 છે. આ શું વૈષ્ણવ સર, તમે મને સર કહીને કેમ બોલાવો છો? ખાલી મૂર્તિ બોલો. અરે એવું. અરે સર, આટલા મોટા માણસ સાથે અમારા જેવા મામૂલી લોકો કેવી રીતે બેસી શકે? આ તો શું છે, તમને બહુ ઉપર સુધી જવાની તક મળી છે. એ તકનો ઉપયોગ કરીને તમે રાજનીતિમાં પગ મૂકો. આમ તો તમારા કારણે, તમારી દીકરીના કારણે આપણી સોસાયટી પણ પ્રસિદ્ધ થઈ ગઈ છે. હવે તો આપણી ગલી મંદિરવાળી ગલીને બદલે મંત્રીજીના વેવાઈની ગલીના નામે જ ઓળખાશે. જઉં છું વૈષ્ણવજી, મને યાદ રાખજો. કરાગ્રે વસતે લક્ષ્મી. માં, કેટલા વાગ્યા છે? ફૂલ નાખવા જવાનું છે. તો વિજયના ઘરે છું. આ અહીં ક્યાંથી આવ્યું? ભૈલા, હં? આ પનોતી હજુ સુધી અહીંથી ગઈ નથી. એ તો હું પણ જોઈ રહ્યો છું બિયાના. એના આપણે કોઈ પડી નહીં ને આપણને પણ એની કોઈ પડી નહીં. બહુ ચાલાક છે હો. ઓ બેડશીટ અને પિલ્લો ને બધું લઈને મસ્ત હુઈ જઈતી જો. તું કઈ માટીની બની છે? અત્યાર સુધી આ ઘરમાં તને કોઈએ નથી અપનાવી. તારી આરતી ઉતારીને તને અંદર નથી લાવ્યા. કોઈની પરમિશન વિના ઘરમાં આવીને અડ્ડો જમાવી દીધો છે. જો તો આપણે બધા સૂતા હતા ત્યારે બેડશીટ અને પિલો લઈને આવી ગઈ. તને જરાય શરમ જ નથી, હે ને? સાસુમાં, જો મને સાસુમાં કહી છે તો તને એક લાફો મારી દઈશ. ના બેના, એ બરાબર નહીં બેના. મેટર ગંભીર થઈ જશે. તેને એ રીતે માર્યું તો એનો કાનનો પડદો ફાટી જશે ને તારી વાત નહીં સાંભળી શકે. પ્લીઝ કંટ્રોલ. છોડો. એ વાતનો નિર્ણય એ તો પછી પણ થશે. હમણાં
તમે કહ્યું ને કે ઘરમાં કોઈ મને અપનાવી નથી, પણ અપનાવી છે. કોણે? એ કોણ છે એ તો મને નથી ખબર. એક વાત તો છે, આ બેડશીટ અને આ પિલ્લો હું તો નથી લાવી. મારા સૂઈ ગયા પછી કોઈ સારા માણસે મારા માથા નીચે આ પિલ્લો મૂકી દીધો અને ચાદર પણ ઓઢાડી દીધી. મને આ ઘરમાં એક ગ્લાસ પાણી પણ નહીં મળે એવું જ કહ્યું હતું ને તમે. પણ હવે હું કહી રહી છું, આ ઘરમાં મને સપોર્ટ કરવાવાળા લોકો પણ છે અને પ્રેમ આપનાર પણ. હું આ જ ઘરની સભ્ય છું એ મનથી માનવાવાળા લોકો પણ છે. હવે હું પણ એમની જ છું. એ લોકો એ વાત જાણી ચૂક્યા છે અને આવું થશે એ મને ખબર હતી. આ બધું જોઈને મારો વિશ્વાસ વધી ગયો છે. હવે મજાથી રહીશું. એક મિનિટ, તમારું નામ કમળા છે ને? સાસુમાં તમને બોલાવી રહ્યા હતા ત્યારે મેં સાંભળ્યું. અહીં બાથરૂમ ક્યાં છે? મારે નાહવું છે. હું નાહીને આવું સાસુમાં. આ હું થઈ રહ્યું છે બેના? આપણા જ ઘરમાં આપણા દુશ્મનને સપોર્ટ કરવા વાળું કોણ છે? કોણ તારી હામાં પડ્યું છે? કિરણ, શ્રુતિ, કમળા, બધા અહીંયા આવો જલ્દી. જી હમ શું થયું જી? કઈ નહીં સુશીલા, આ દુનિયામાં છે ને માણસો કરતા પૈસાની વેલ્યુ વધારે છે. આ મૂર્તિને જો, જ્યારે રસ્તામાં મળતો હતો ત્યારે તું કારે બોલાવતો હતો, પણ આજે આપણા ઘરે આવીને વૈષ્ણવજી સર કહીને બોલાવે છે અને તને મેડમજી કહીને. જ્યારે બેંક વાળા આપણા ઘરે આવ્યા હતા ને આપણા ઘરને તાળું મારતા હતા ત્યારે આ જ મૂર્તિ આપણા વિશે જ ખરાબ બોલતો હતો ને આજે આપણા જ ઘરે આવીને આપણા ગુણગાન ગાતો હતો. દુનિયા સાચે જ વિચિત્ર છે સુશીલા. પરમ દિવસે રસ્તા પર આવી ગયો હતો, કાલે દવાખાને મોત સામે લડી રહ્યો હતો ને આજે આપણા બધા સંબંધીઓ કરતા આગળ નીકળી ગયો એવું બધા લોકો કહી રહ્યા છે. તારું શું કેવું છે સુશીલા? હું તો કંઈ નહીં કહું, કેમ કે હું કંઈ પણ કહું તો તમને ખરાબ લાગી જાય છે. સમય સમયની વાત છે, બધું પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. જ્યારે કંઈક અચાનક આવી જાય તો એને કેવી રીતે હેન્ડલ કરવું એ વિચારીને હેરાન થઉં છું. આ તો એક રીતનું નરક જ છે ને સુશીલા. નાસ્તામાં શું બનાવું હું? આજે નાસ્તો નહીં કરું, કેમ કે આજે કોફીથી જ પેટ ભરાઈ ગયું છે. કદાચ તમારો ગુસ્સો પણ ઓછો થઈ ગયો એવું લાગે છે. એટલે કંઈ નહીં, એ તો દીકરીની વાત નીકળે તો તમે કેવા ગુસ્સે થઈ જતા હતા. પણ આજે ગીતાની વાત નીકળી તો તમે ગુસ્સે થયા નહીં. હું તો બસ એમ જ. નાવા જાઉં છું, ટોવેલ આપ. નાયને આવું એ પછી મારે ગીતા સાથે વાત કરવી છે. બધા ઘરમાં બેરા થઈ ગયા છે કે શું? તમને બોલાવે તો જલ્દી નથી આવી શકતા? મમ્મા, શું થયું? સોરી મમ્મી, રૂમમાં હતી, સંભળાયું નહીં. સાચું બોલજો. આ ઘરમાં કાલથી બહુ ખતરનાક વાયરસ ઘૂસી ગયો છે અને એ કોણ છે તમને બધાને સારી રીતે ખબર છે. એનો આ ઘર સાથે કોઈ સંબંધ નથી. પરાણે આવીને અહીંયા બેસી ગઈ છે. એટલું જ નહીં, આ ઘરની શાંતિ ભંગ કરવા આવેલો એ ખતરનાક વાયરસ છે. એવા વાયરસને અહીંથી ભગાડવા માટે તમારે બધાએ સાથ આપવો પડશે મને. અને તમે લોકો શું કરી રહ્યા છો? એ ચાલાક છોકરીને અહીંયાથી ભગાડવાની છે ને તમે એને સૂવા માટે તકીઓ અને ચાદર આપીને મદદ કરો છો. જે કચરાને આપણે ઘરની બહાર કાઢવાનો છે એ ગંદકીને આવો આદર, આવું સન્માન કોણ આપી રહ્યું છે? આ ઘરમાં એને પીવાનું પાણી પણ નહીં મળે એવું બધાની વચ્ચે કહ્યું હતું ને મેં, તો એને આરામથી સૂવા માટે તકીઓ અને ચાદર કોણે આપ્યા? તમારું મોઢું ખોલશો કે પછી મોઢું ખોલાવવા માટે મારે કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે? બેના કુલ શાંતિ રાખ. મારા હિસાબે આ કોમોમાંથી કોઈએ કર્યું એવું નહીં લાગતું. મોસ્ટલી મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીએ હવારે દિલ્હી જતા પહેલા પુણ્યનું કામ કર્યું હોઈ શકે એવું લાગે છે. ભૈલા તું ચૂપ રહીશ. થેન્ક યુ. એ જ્યારે નીકળ્યા ત્યારે હું એમની સાથે જ હતી. ભૈલા, ક્યાંક આ કામ તે તો નથી કર્યું ને? બેના મારા પર ડાઉટ કરસ? મેં નહીં કર્યું, માં કસમ. ટ્રસ્ટ મી. ઓકે, જુઓ, આ કામ કોઈએ જાણી જોઈને કર્યું છે કે અજાણતા કર્યું છે મને નથી ખબર, પણ આ કામ જેણે પણ કર્યું છે એ કોણ છે મને ખબર પડી જશે. ત્યારે મારે શું કરવું છે એ હું કરીશ. આજ પછી આવી ભૂલ ઘરમાં ફરીથી ન થવી જોઈએ, અને જો થઈ તો એને હું ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. યાદ રાખજો, હંમેશા માટે કાઢી મૂકીશ, હંમેશા માટે. પછી ભલે મારા સગા છોકરા કેમ ન હોય, આ ઘરમાં ખાલી મારો જ હુકુમ ચાલશે. અને જો કોઈ મારી વિરુદ્ધ ગયું તો હું એને નહીં છોડું, એની ગેરંટી.
ગુડ મોર્નિંગ વિજય. તું ફોનમાં બિઝી હતો એટલે તારી સાથે વાત ન કરી. મારે તારી સાથે વાત નથી કરવી. મારું મોઢું જોઈને તું તારું મોઢું ફેરવી લે છે. આમ વારંવાર મોઢું ફેરવી લે છે. કેમ મારું મોઢું જોતા બીવે છે? એ હું શું કામ ડરું તારાથી? અને આમ પણ તારે મારી જોડે શું કામ છે? મારા મોઢેથી તારું અપમાન કરાવવામાં તને મજા આવે છે કે શું? ના રે બાબા, તો પછી વાત કેમ કરે છે તું? જવાબ આપવો હતો. રાતે તે ડ્રિંક કર્યું અને તું બહુ બધું બોલી ગયો. ત્યારે જ હું તને જવાબ આપી દે તો તને કઈ સમજણ ના પડે. એટલે અત્યારે જવાબ આપવા આવી છું, કેમ કે હું કોઈ કામ ક્યારેય અધૂરું નથી છોડતી. જો જવાબ ના આપ્યો તો હિસાબ કેવી રીતે ક્લિયર થાય? એ આમ બૂમો પાડવાથી હું કોઈ ડરીને ભાગી નથી જવાની, એ તો તને ખબર જ હોવી જોઈએ. સો શાંત થઈ જા. રાત્રે હું સૂતી હતી ત્યારે તે બહુ હોબાળો કર્યો અને જ્યારે મમ્મીના નામની બૂમો પાડી તો મને સાંત્વના નહીં મળે. એવું કીધું કે અમારી માનું ઘર નથી. જે છોકરી સંહાર કરવાની તૈયારીમાં હોય એને સમાધાનની શું જરૂર? બીજાના ઘરે જબરજસ્તી સ્વાભિમાની હોવાનો ઢોંગ કરીને સેટલ થઈ ગઈ. એ જ તો તું કરી રહી છે ને. સેટલ થવા માટે મારે તારી સાથે સંસાર શરૂ કરવો પડશે, પણ એ મારો ઉદ્દેશ નથી. આ જન્મમાં તું ક્યારેય સેટલ ન થઈ શકે એ જ ઈરાદા સાથે આવી છું. એટલે મારી જિંદગીને નરક બનાવી દઈશ એમ કહેતો હતો ને, હવે હું તારી જિંદગીને નરક બનાવીશ. તે એવું કહ્યું હતું ને કે હું તારી પત્ની ન બની શકું. એ વાતથી તો હું પણ સમજ છું, કેમ કે તું કોઈ છોકરીનો પતિ બનવાને બિલકુલ લાયક નથી. તો પછી આ લગન, પત્ની, મંગળસૂત્ર બધા નાટક કેમ કરે છે? એ જરાય ના ભૂલીશ, આ મંગળસૂત્ર તે નથી પહેરાવ્યું, મેં જાતે પહેર્યું છે. હું અહીં તારી સાથે જીવન જીવવા માટે કે પછી તારા બાળકો પેદા કરીને એને ઉછેરવા માટે નથી આવી. તારા પર ડિપેન્ડન્ટ રહેવા અહીંયા નથી આવી હું. સ્ત્રીઓને પોતાના પગની ધૂળ સમજે છે ને, એટલે પાઠ ભણાવવા આવી છું. તારા જેવા લોકો જે પોતાને ભગવાન માને છે એને એમની અસલી ઓકાત બતાવવા આવી છું. તારી ભૂલ હોવા છતાં તું ક્યારેય સ્વીકારતો નથી. હું તારા વિચારોને બદલવા આવી છું, જેથી તારા જેવા બીજા પુરુષો સ્ત્રીઓને ક્યારેય ઓછી ના સમજે. સપનું જોઈ રહી છે તું. મારાથી ભૂલ થઈ ગઈ. તારી સાથે પંગો લઈને હવે હું ભરપૂર પછતાઈ રહ્યો છું. મને માફ કરી દે. આમ જ કહીને તારે બધા જ લોકોની સામે મારા પગે પડવું પડશે, અને ત્યાં સુધી હું અહીં જ આ જ ઘરમાં લગ્ન કર્યા વિના તારી પત્ની બનીને તને હેરાન કરીશ. બરાબર છે ને? ભગવાને આ ખેલ શરૂ કર્યો છે, આમાં આગળ હું થશે કઈ કે ને દિવ્યા? આ ભગવાનનો ખેલ છે કે પછી ગીતાનો ખેલ છે એ જાણવું પડશે. આ કોઈ ખેલ નથી યાર, પણ જિંદગી છે. પહેલા એ સમજવાનો પ્રયત્ન કરો. પણ મને તો ગીતાની આગળની જિંદગીમાં યુદ્ધ દેખાઈ રહ્યું છે, મહાયુદ્ધ. અને આ યુદ્ધમાં ગીતા સાથે કોઈ જ નથી, એ એકલી છે. એ એકલી હોવા છતાં વિજયના ઘરે હિંમત કરીને પહોંચી ગઈ ને. ત્યાં જઈને એ મંત્રીજીના ઘરની વહુ પણ બની ગઈ ને. એટલે હવે આ યુદ્ધમાં ગીતા જ જીતશે. એવું તો આપણે માની રહ્યા છે ને સુકન્યા, પણ વિજયને ના ઘરવાળા આટલી સરળતાથી હાર નહીં માની લે. આટલા લોકોની વચ્ચે આપણી ગીતા બિચારી એકલી ફસાણી છે, અને એ લોકો એની હારે ગમે એ કરી શકે છે. એ કઈ સ્થિતિમાં છે એ તો એ કોલેજમાં આવશે પછી જ ખબર પડશે. વિજયની પત્ની બન્યા પછી એ કોલેજમાં આવશે ખરી? કેમ નહીં આવે? એના માટે એની જિંદગીમાં સૌથી મહત્વનું તો ભણવાનું જ છે. એ ભણવાનું ક્યારેય નહીં છોડે. એ બે પતિ પત્ની કોલેજ હારે આવશે એમ? આજે તો આમ પણ કોલેજમાં રજા છે, તો હવે જે પણ છે એ તો કાલે જ ખબર પડશે. મને તો લાગે છે કે ગીતા કોલેજ નહીં આવે. અત્યારે એમના ઘરમાં મહાભારત ચાલી રહી હશે. તું જોજે, કાલે આપણને કંઈક બીજું જ સાંભળવા મળશે. બેના ગીતા જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી હું જોઈ રહ્યો છું. બેના તું છે ને બહુ સાયલન્ટ થઈ જઈશ, અને તું સાયલન્ટ રહે તો ઓલી વાયલન્ટ થઈ જશે. અને બેના એને ખુલ્લું મેદાન આલ દીધું તો એ ચપટી વગાડતા ઘરની બોસ બની જશે. બેના બહુ ડેન્જર છે. વાત પર કોઈ સંબંધ ના હોવા છતાં તને સાસુ કહે છે, અને મને ચાણા ભાઈ તો ચાણા અંકલ કહે છે. તો મારી બેના જો આવું ને આવું ચાલતું રહ્યું તો આપણા ઘરમાં શાંતિથી કેવી રીતે જીવીશું? કારણ વગર સવાલોના પહાડ મારી સામે ઊભા ન કરીશ. હવે મારે શું કરવું જોઈએ એ બોલ. હું એ જ વાત પર આવી રહ્યો છું. બેના જરા વિચાર
આ સોડી આપણા બધા પર ભારે પડી રહી છે એનું કારણ હું છે બોલ? એના હિસાબે તો ઇજ્જત છે, ના ના, મારા હિસાબ હશે પૈસા. પણ ગુરુજીના કહ્યા પ્રમાણે એ તો પાછલા જન્મની દુશ્મનાવટ. પણ ગુરુજી આવું કહ્યું છે એની આપણને ખબર છે, એને ચો ખબર છે? વિજયે જે નાના મોટા કાંડ કર્યા છે એના લીધે એની જોડે બદલો લેવા આ સોડિયમ પોતાના જ ગળામાં મંગળસૂત્ર બાંધીને કોઈની પણ હાથે સંસાર બાંધવા તૈયાર ના થાય બેના. એવામાં એનું આવવાનું કારણ એ જ હોઈ શકે એક દિવસ જે મળ્યું એ બધું લઈને ભાગી જવાનું. બેના હવે તું એ એંગલથી વિચાર કર કે ગુરુજીની વાત નહીં જાણતી છતાંય આપણને આટલું હેરાન કરે છે. આ હકીકતે એને ખબર પડશે તારે કેટલું હેરાન કરશે? વિચાર તો કર. તને છોડશે ખરી? શું કરી લેશે? ચેસની રમતમાં જ્યારે પેદું એની હાથે હોય અને એની કિસ્મત પણ એની હાથે હોય એવામાં તું એની આંગળી પર નાચવા વાળીએ કઠપૂતળી બનીને રહી જાય. કોઈ મહારાણી નહીં. હરખી રીતે વિચાર કરી લે બેના. ઓને તો મિડલ ક્લાસ મેન્ટાલિટી કહેશે. જેની હાથે બનતી નહીં એની પત્ની બનીને રહેવું એ તો અઘરું જ છે મારી બેના. એટલે જ તો એણે વિજયના હાથે મંગળસૂત્ર નહીં પહેર્યું પણ પોતાના જ હાથે બાંધ્યું છે. એનો અર્થ શું થયો? એટલે એની જરૂરિયાત એકવાર પૂરી થઈ જઈ એટલે અહીંથી નીકળી જવાની. સિમ્પલ. તારી વાત પણ સાચી છે, પણ કારણ વિના જ આપણી સાથે પંગો લઈને એ એનો જીવ જોખમમાં શું કામ મૂકે? હું તને એ જ તો સમજાઈ રહ્યો છું બેના. આ જે પૈસાના પૂજારી હોય એ પૈસા પાછળ પોતાનો જીવે જોખમમાં મેલી દેશે. એને થોડા ઘણા રૂપિયા બતાડ, થોડા પૈસા એના મૂઢા પર માર એટલે જતી રહેશે. ખરેખર? ઓવે બેના, એ ગીતાનો બાપ એક નંબરનો ચાલુ માણસ હશે. આ રીતે ગીતાને મેકલીને પૈસા પડાવવાનો પ્લાન છે એનો. એકવાર તું પૈસાની ઓફર આલીને જો, પછી આખો મામલો ત્યો ને ત્યો જ. ખાલી પગમાં જ નહીં બેના, પેટમાં પણ આપણને હેડવાની શક્તિ આલી છે. જો ને ભૂખ લાગતાની હાથે જ આપણે ડાઇનિંગ ટેબલ તરફ હેંડવા માંડીએ છીએ. હા, હું ગંસ હું સાજે સ્પેશિયલમાં ઓ ઢોકળા. વિજય, ખાતી વખતે ચહેરા પર ઉદાસી ન હોવી જોઈએ બેટા. આપણે બધું જ ભૂલીને માત્ર જમવા ઉપર જ ધ્યાન આપવું જોઈએ, ત્યારે જ તબિયત સારી રહે. બિલકુલ સાચું કહ્યું સાસુમાં. ગમે તેટલી મોટી હસ્તી હોય, જમતી વખતે એમને માથું નમાવીને જ બેસવું પડે છે. પણ ઊંચું માથું કરીને નથી જમી શકતું સાસુમાં, કેમ કે આપણે એને માન આપીએ છીએ, પ્રેમ અને ભક્તિ. બધા લોકો મને આમ કેમ જોઈ રહ્યા છો? મેં કંઈ ખોટું કહી દીધું? આખો પરિવાર આવી રીતે સાથે જમે એ કેટલી સારી વાત છે. સહનો ભુનકતુનો અર્થ આ જ થાય છે. સાસુમાં સાચું કહે છે, ધ્યાનથી અને શાંતિથી જમ. આ તે શું કર્યું? હવે તને શાંતિ મળીને મારા દીકરાને સરખી રીતે જમવા પણ નથી દેતી તું. મારો દીકરો જમતો હોય ત્યારે તારે અહીંયા આવવાની શું જરૂર હતી? આ રીતે અમારી જિંદગીમાં પરાણે રહીને તું શું મેળવવા માંગે છે? મારા દીકરાને વારંવાર આ રીતે હેરાન કરીને તને શું લાગે છે તું ખુશ રહી શકીશ? તારે જેમ જીવવું હોય તેમ જીવ, પણ કારણ વિના અમને ટોર્ચર કરવાનું બંધ કરી દે હવે. છી, જે કરવું હતું એ તો તે કરી જ લીધું. પાછી સામે જોઈને હસે છે. તારા ઘરવાળાએ તને આ જ શીખવ્યું છે? સાસુમાં, તમે ગુસ્સામાં આ કેવી વાતો કરો છો? ગુસ્સો શરીર માટે હાનિકારક હોય છે એવું મોટાઓ કહે છે. અને સાસુમાં, હું તમને ટોર્ચર કરી રહી છું તો તમે એવું કહી રહ્યા છો? અત્યાર સુધી કોણે કોને ટોર્ચર કરી એ તો જરા વિચારો સાસુમાં. બેકારમાં વાતને વધારીશ નહીં. હું તને ફરીથી કહી રહી છું, તું આ જન્મમાં આ ઘરની વહુ તો ક્યારેય નહીં બની શકે, યાદ રાખજે. તને કોઈ જ નહીં સ્વીકારે. બોલ, કહી દે, તારે શું જોઈએ છે? પૈસા જોઈએ છે? માંગી લે. કેટલા જોઈએ છે માંગી લે, તારા મોઢા પર ફેંકી દઈશ. એ પૈસા લઈને ચૂપચાપ જતી રહી થી. લોકો પાસે પૈસા પડાવવાની મારી આદત નથી હો સાસુમાં. આ નોટંકી કોઈ બીજાની સામે કરજે. કેટલા પૈસા જોઈએ છે બોલ. મારા માટે પૈસા કરતા પ્રેમ વધારે છે. અને તમે પૈસાની વાત કરો છો સાસુમાં? જીવવા માટે સૌથી વધારે જરૂરી છે ખાવા માટે અન્ન, પીવા માટે પાણી, મનની શાંતિ અને શ્વાસ. એ સિવાય જો કોઈ વસ્તુની આશા રાખીએ તો એ લાલચ કહેવાય. લાલચ આગળ જતા અભિમાન બને, અને આ અભિમાન એક ના એક દિવસ ઉતરી જ જાય છે. તમે તમારા પૈસાથી કિંમતી બેડ ખરીદી શકો છો, પણ ઊંઘ ખરીદી શકશો સાસુમાં? ઊંઘ આવે પછી આપણે ક્યાં સૂતા હોઈએ છીએ એ પણ નથી ખબર હોતી. જ્યારે ભાનમાં ત્યારે જોશમાં, અને જ્યારે ઊંઘમાં ત્યારે બધા શાંત હોય. પૈસા છે ને
કોઈ સારા કામમાં ઉપયોગી બનવા જોઈએ. તમારા પૈસા તમને જ મુબારક. જો ગીતા બેના જે પૈસા આલે છે એનાથી તારી જિંદગી ઉધરી જશે. એ જ પૈસા એમણે એમના દીકરાને પણ આપ્યા હતા ને, તો એની જિંદગી કેટલી સુધરી જરા કહો. જો મારા દીકરાની વાત જરાય ના કરીશ. હું તો મારા પતિની વાત કરી રહી છું સાસુમાં. પેટની ભૂખને તમે ભોજનથી જ સંતોષી શકો છો. અન્નનું આવું અપમાન યોગ્ય નથી. આ તમારા દીકરાને સમજાવજો. જાઓ જમીન પર અનાજના થોડા દાણા નાખવાથી હજારો ટન અનાજ ઉગે છે, પણ એ જ દાણા જો બિન ઉપજાઉ જમીન પર નાખો તો એકેય દાણો અનાજ નહીં ઉગે. સમજ્યા તમે? તમે નાસ્તો કરી લો. આપણો ગુસ્સો ભોજન પર ના ઉતારાય. બીપી વૈષ્ણવ ત્રિસૂર્ય પ્રકાશ ના વેવાય. સુશીલા જો તો આ કેવું મસ્ત લાગે છે. જી આ તમે શું કરી રહ્યા છો? તે ક્યારે પેલી વાત નથી સાંભળી કે શું? કલ કરે સો આજ કરે સો અબ, કલ ક્યા હોગા કિસકો પતા. અરે એટલા માટે જ મને આ કામ આજે જ કરવાનું મન થયું એટલે મેં કરી કાઢ્યું ફટાફટ. તારું છે ને? શું છે આ બધું? શું છે? સુશીલા જ્યારે જિંદગીમાં ઊંચા ઉઠવાનો મોકો મળે તો આપણે નીચે ના જવું જોઈએ. એક પછી એક લેવલ અપગ્રેડ કરતા રહેવું જોઈએ ને આપણે. પણ જી તમે તો સરકારી નિર્વાહન અધિકારી એવું લખ્યું હતું ને? હા તો ભૂલી જાવે એને, એ વાત તો ગઈ. હવે તો મંત્રીજી સાથે આપણા સંબંધ જોડાયા છે એટલે જ બીપી વૈષ્ણવ મંત્રી સૂર્યપ્રકાશના વેવાય એવું લખી નાખ્યું. કેવું લાગ્યું? હવે હું એક સામાન્ય સરકારી કર્મચારી નથી. વેવાય મંત્રી સૂર્યપ્રકાશનો વેવાય. સુશીલા લક્ષ્મી માની કૃપાથી આપણી કિસ્મતના દરવાજા ખોલવા માટે આ સંબંધ જોડાયો છે. તો તમે પોતાને બદલી નાખશો? એમાં બદલાવાની ક્યાં વાત આવી સુશીલા? આ તો જેવો દેશ એવો વેશ એ વાત છે. જ્યારે લક્ષ્મીજી પોતે જ દરવાજા પર બોલે, એ મારા વાલા વૈષ્ણવ બહાર આવીને મને પગે લાગ એવું કહે છતાં હું ના જાઉં તો કેવું લાગે? એ તો બરાબર છે, પણ આ બધું બોર્ડ પર લખવું જરૂરી છે? હા લે લખવું તો પડે જ ને, નહીં તો લોકોને ખબર કેવી રીતે પડે કે હું મંત્રીનો વેવાય છું? આપણા ગામમાં ટ્યુબલાઇટ લગાડવા વાળાઓએ પણ પોતાનું નામ ટ્યુબલાઇટ ગ્રુપ રાખ્યું હતું ને. આ એવું જ છે ને. આમ પણ જે છે એ જ કહ્યું છે. જે સંબંધ છે એને દેખાડવામાં સંકોચ છે નો. સમજ સુશીલા, જ્યારે આપણું લેવલ સમાજમાં ટોપ પર પહોંચી રહ્યું હોય ત્યારે આપણે પણ ટીપ ટોપ રહેવું જોઈએ. મારો આખો લુક બદલાઈ જવાનો છે. ગીતા તું ત્યાં કેવી સ્થિતિમાં છે મને ખબર નથી. તને મળવા પણ હું નથી આવી શકતી. તારા પપ્પાનો મૂડ સાવ જ વિચિત્ર થઈ ગયો છે. ધીરે ધીરે એ બદલાઈ રહ્યા છે. આ બધું ક્યાં જઈને અટકશે? શું થશે? કઈ સમજમાં નથી આવી રહ્યું. મારો ભણો તને ચોચો હોધી આવ્યો. રૂમમાં જો ત્યોંય તું નહોતો, ટેરેસ પર જો ત્યોંય તું નહોતો. જમાડ બે ના જમાડ. મને એકલો મૂકી દો ને તમે, મારો મૂડ ઠીક નથી. એને તો હું જો વિજય, આ ગીતાના લીધે તારે ડિસ્ટર્બ થઈને ભૂખ્યું રહેવાની કોઈ જરૂર નથી. આરામથી નાસ્તો કરી લે. મારા એક સવાલનો જવાબ આપ મમ્મા. એની ઓકાત નથી, એનો કોઈ સંબંધ નથી મારી સાથે. આ ઘર સાથે એને કઈ લેવા દેવા નથી. તોય આ ઘરમાં કેમ છે? એકવાર હા કે મમ્મા, હું એને ખતમ કરી દઈશ. શાંતિ રાખ બેટા, શાંતિ રાખ. હવે એ કોઈ બહારની નહીં. હવે એ ગીતા તારી પત્ની છે, આ ઘરની વહુ છે. આખા સમાજને ખબર પડી ગઈ છે. મીડિયા વાળા તો બ્રેકિંગ ન્યૂઝ કરીને પાછળ જ પડી જશે. આ વાતને સિરિયસલી લેવાની જરૂર છે, કેમ કે આ એક મંત્રીના ઘરની વાત છે. આની ઓલરેડી બહાર પબ્લિસિટી થઈ જ ગઈ હશે. આવા સમયે જો ગીતાને જરાય તકલીફ પડી તો એનું પરિણામ બહુ ખરાબ આવશે ને ભોગવવું પડશે જીજુએ. તારા પપ્પાને તો શું સાચું ભૂલીને સમાજ જે કહી રહ્યો છે એને સાચું માનીને ચૂપ બેસી રહું? જો જુઠ્ઠું વારંવાર સત્ય છે એવું બોલ્યા કરીએ તો લોકોની નજરમાં એ જ જુઠ્ઠું સત્ય બની જાય છે. વિજય, તો શું એને ભગાડવા માટે આપણી પાસે કોઈ રસ્તો જ નથી મમ્મા? એને ભગાડવી એટલી સહેલી નહીં માર ભોણા. જો એનો કોક થઈ ગયું તો લોકોની પહેલી શંકા આપણા પર જશે અને આપણે બધા જ મુશ્કેલીમાં ફસાઈ જઈશું. આપણે ગમે એટલું કરીએ તોય ગીતાનું કોઈ બગાડી શકીએ એમ નહીં, કારણ કે એના પર જીજુની રાજનીતિનું ભવિષ્ય જોડાયેલું છે. અને જીજુ તો ગીતા જ આ ઘરની વહુ છે એવું સ્ટેટમેન્ટ આલી ચૂક્યા છે. એટલે કે હવે આપણે કંઈ નહીં કરી શકીએ? કેમ નહીં થાય?
આપણે બધા છીએ ને, પણ એ છોકરી આ ઘરમાંથી સામે ચાલીને જવી જોઈએ. આપણે એવું કંઈક કરવું પડશે. તું આના વિશે વધારે ટેન્શન ના લઈશ. તું કાલે આરામથી કોલેજ જવાનું ચાલુ કરી દે. આજ પછી ગીતાનું ટેન્શન મારું છે. આ પ્રોબ્લેમ અહીંથી ભગાડવાની જવાબદારી પણ મારી છે. બેના આઈડિયા 100% કામ કરશે. કમ ઓન. શું છે ભૈલા? અરે બેના તું ચાલ ને મારી હાથે. તું ખા બેટા.